જય શ્રી રામ દોસ્તો, લીવ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। મારું નામ લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છે ભાથરોડ, જ્યાં મત્સ્યથી માતાજી નામનું એક મંદિર છે। ત્યાં બાજુમાં એક તળાવ છે, રામદેવ પીર બાપાનું મંદિર પણ છે અને સાથે ઘણો બધો નેચરલ વ્યૂ છે। તો આપણે જઈએ ગામ ભાથરોડ અને વધારે માહિતી આપણે ત્યાં જઈને લઈએ, કારણ કે મજેથી માતાજીનું જે મંદિર છે તે કોઈ વિશ્વ પ્રસિદ્ધ મંદિર નથી। તો એનું ગૂગલમાં કે કોઈ હોય તો આપણે વધારે માહિતી તો ત્યાં જશું તો જ ખબર પડશે। એટલે ચાલો તમે પણ અમારી સાથે મરેઠી માતાજી। અને બીજા નંબરમાં મિત્રો કે જો ચેનલમાં પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રોને, સાથે જ તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને લાઈક અવશ્ય કરજો, કારણ કે તમારી લાઈક એ જ અમારી મહેનત છે। તો ચાલો મિત્રો, ગામ ભાથરોડ। તો દોસ્તો આપણે નીકળી ચૂક્યા છે મરેઠી મંદિર, ગામ ભાથરોડ। મરેઠી માતાજીનું મંદિર છે ત્યાં। તો તમે ચાલો અમારી સાથે ગામ ભાથરોડ મરેઠી માતાજીને મંદિરનું એક્સપ્લોર કરવા। તો વિડીયો મિત્રો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવ્યો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે આપણે ગામ મંડેર પહોંચી ગયા છે, આ મંડેર ગામ છે અને આના પછી આપણે ડાયરેક્ટ ઘોડાદર, બગસરા, નવા ગામ અને ડાયરેક્ટ ભાથરોડ। તો જોઈ શકો છો મિત્રો તમે રોડનું વ્યૂ, આ મંડેર ગામ છે અને રોડનું બંને બાજુનું વ્યૂ તમે જોઈ શકો છો। અને આ રસ્તો દોસ્તો ઘોડાદર તરફ જતો છે અને સામે ઘોડાદર છે અને આપણે ઘોડાદરથી ડાયરેક્ટ બગસરા પહોંચી ગયા છે દોસ્તો। આ ગામ બગસરા છે, જોઈ શકો છો તમે। અને બગસરાથી હવે આપણે ડાયરેક્ટ નવા ગામ અને ભાથરોડ। તો તમે અત્યારે ગામ બગસરા જોઈ શકો છો। દોસ્તો હવે નવા ગામ, જે હંટરપુર નવા ગામ કહેવામાં આવે છે તે ગોસા નવા ગામને હંટરપુર નવા ગામ। તો આપણે હંટરપુર નવા ગામ પહોંચી ગયા છે દોસ્તો। આ મોટરસાઇકલ છે, સ્પ્લેન્ડર છે, 2017નું મોડલ છે। જે ભાઈને કોઈને પણ લેવું હોય તો વધારે માહિતી માટે જો નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યા છે તે નંબર ઉપર તમે કોલ કરી અને જો તમારે લેવું હોય તો વધારે માહિતી મેળવી શકો છો। કેટલામાં દેવાનું છે, શું છે, મોડલ 2017નું છે। બાકી બધી જ માહિતી તમે આ નંબર નીચે સ્ક્રોલ થઈ રહ્યા છે તે નંબર ઉપરથી તમે બધી જ જાણકારી લઈ શકો છો। ભાવનું તમે જે પણ ફોન કરી લેજો અને જો તમારે કોઈ પણ મિત્રોને લેવું હોય તો જોઈ શકો છો સ્પ્લેન્ડર છે 2017નું મોડલ, ફરી વાર કહી દઉં, બાકી તમે ફોન કરી અને વધારે માહિતી લઈ લેજો। તો દોસ્તો હંટરપુર નવા ગામ છે આ, ને આના પછી ડાયરેક્ટ આપણે ભાથરોડ પહોંચી જશું। અને જોઈ શકો છો ઓલ સામે પાર દેખાય એ ડેમ છે, આમ પાણી ભરેલું ક્યાંક ક્યાંક દેખાય પણ ખારું હોટ થઈ ગયું હોય। આ પાણી અત્યારે તો સાવ ખારું થઈ ગયું હોય।
દોસ્તો આપણે ભાતરોડ ગામ પહોંચી ગયા છે અને તમે મારી પાછળ જોઈ શકો છો ભાતરોડનો ગેટ તમને જોવા મળશે અને મરેઠી માતાજીનું મંદિર અહીંયા છે બાજુમાં. તો હમણાં તમને મરેઠી માતાજીનું મંદિરના દર્શન પણ કરાવીશું. અને બીજા મિત્રો કે થોડુંક નોઈસ આવશે કારણ કે પવન એકદમ ભયંકર પવન આવે છે એટલે તમને નોઈસ આવશે. બાકી આમ જોઈ શકો છો મારી પાછળ આ ભાથરોડ ગામ છે. ભાથરોડ ગામનો ગેટ છે અને અહીંયા બોટ છે અને સામે છે એ રામદેવ પીર મહારાજનું મંદિર છે. અને મેં મેપમાં ટ્રાય કરી હતી તો અહીંયા આજુબાજુમાં જ એક મરેઠી માતાજીનું મંદિર છે અને ત્યાં જઈ અને આપણે વધારે માહિતી કોઈ હોય તો લેશું કે શું છે આનો મહત્ત્વ આ મંદિરનું. તો તમે જોઈ શકો છો દોસ્તો કે આ ગેટ છે અને લોકો આમથી આવે છે તેને આપણે પૂછીશું. તો દોસ્તો સામે જો તમે મંદિર જોઈ રહ્યા છો તે રામાપીરનું મંદિર છે. અહીંયા હું એકવાર આ રામદેવ પીર મહારાજની જે પાઠ પ્રસાદી હતી ત્યારે હું વિડીયો શૂટિંગમાં આવ્યો હતો. એને 15-20 વર્ષ થઈ ગયા. મેં વિડીયો 6 વર્ષથી તમે વિડીયો શૂટિંગ મેળવી દીધું. 15-20 વર્ષ મેં વિડીયો શૂટિંગ કર્યું. પણ જે પણ અહીંયા હું આવ્યો હતો અને ત્યારે આ મંદિર હાવ નાનું એવું હતું, અત્યારે બની ગયું છે. પણ જે ગામ હું ત્યાં તો અત્યારે ખબર પડે કે નહીં અહીંયા તો હું એક ફેર આવેલો હું તો, કારણ કે 15-20 વર્ષ વિડીયો શૂટિંગ કર્યું એટલે લગભગ કોઈ ગામ બાકી નથી. તો દોસ્તો આપણે ગામ ભાથરોડ મરેઠી આયુના મંદિરે પહોંચી ગયા છે. આ પાછળ તમે ગેટ જોઈ શકો છો અને આ છે મંદિર પરિસર. હું હમણાં તમને મંદિર પરિસર અંદર જઈ અને બધું વ્યૂ અને મંદિરનું આખું દર્શન કરાવી દઈશ. અને આ રસ્તો તમે જોઈ શકો છો ડાયરેક્ટ જાય છે ભાથરોડ ગામમાં. હું કેમેરામેનને કહું તમને દેખાડી દઈએ. આ ભાથરોડ ગામમાં રસ્તો જાય છે અને આ બાજુ આ જોવો તમે આ ડાયરેક્ટ મંદિર પરિસરની અંદર રસ્તો જાય છે. આ રસ્તો ડાયરેક્ટ ગામ ભાથરોડમાં કોઈ જાજો તો નથી દૂર, આવી ગયા ગામ બાજુમાં જ છે. લગભગ 200-300 મીટરનો ફેર અહીં છે ગામ આ મંદિરથી. સામે જોઈ શકો છો તમે ભાથરોડ ગામ છે અને આ મરેઠી માતાજીના મંદિરનો ગેટ જોઈ શકો છો તમે બહારનો. હમણાં અમે તમને અંદરથી આ મંદિર પરિસર છે જોઈ શકો છો. સારામાં સારું એવું વ્યૂ આવ્યું છે મંદિર પરિસરનું. ઝાડવા છે અને જોઈ શકો છો તમે આ મંદિર પરિસર છે. અને હમણાં તમને અંદર મંદિરના પણ દર્શન કરાવી દઈશું દોસ્તો. તો વિડીયોમાં બન્યા રહેજો. તો જોઈ શકો છો તમે મરેઠી માતાજી મંદિર ગામ ભાથરોડ. તો દોસ્તો મરેઠી આયુનું મંદિર છે તમે જોઈ શકો છો. હું કેમેરામેનને કહું તમને દર્શન કરાવી દે. તો આવો તમે મારી સાથે મરેઠી આયુનું મંદિરનું દર્શન. મંદિર પ્રાંગણના તમે દર્શન કરી રહ્યા છો. હમણાં ગર્ભગૃહમાં પણ તમને દર્શન કરાવી દઈએ મિત્રો. પણ નંદી મહારાજ બેઠા છે એટલે અંદર શિવલિંગ પણ છે મહાદેવની, કારણ કે નંદી મહારાજ અહીંયા બરાબર બેઠા છે.
તો દોસ્તો અંદર જોઈ રહ્યો છે ત્યારે ગર્ભગૃહ મરેઠી માતાજી મંદિર ગર્ભગૃહના દર્શન તમે કરી રહ્યા છો દોસ્તો. મંદિર પરિસર બહુ મોટું છે દોસ્તો, જોઈ શકો છો. અને અહીંયા કંઈક વિવાહ કે એવું હતું, અમે પહોંચ્યા ત્યારે પૂરું થઈ ગયું હતું, પણ અહીંયા વિવાહ કે એવું કંઈક હતું. અને જોઈ શકો છો તમે બહુ મોટું મંદિર પરિસર છે અને વ્યૂ પણ બહુ સારામાં સારું છે. તમે જોઈ શકો છો દોસ્તો, મરેઠી માતાજીનું મંદિર પરિસરનું વ્યૂ આખું. મંદિર બહુ મોટું નથી પણ પરિસર બહુ મોટું છે દોસ્તો. દોસ્તો આ મંદિરની બાજુમાં તળાવ છે. તે ગામ આખામાં આ તળાવમાંથી પાણી જાય છે. આગળ આપણે જે ટાંકો જોયો ને, અહીંયાથી ટાંકામાં પાણી, તો એ ટાંકો તો ચાલુ હોય કેમ બહુ કંઈ ખબર નથી, પણ એ ટાંકામાંથી જ કદાચ પાણી જતું છે આખા ગામમાં. અને 12 મહિના તળાવ ભરેલું જ રહે છે મિત્રો. જે ભાઈ ઓલો મારી પાસે ટાઈમ ઊભો એને મેં પૂછ્યું હતું, તો હમણાં તમને બાજુમાં જઈ અને તળાવનો આખું વ્યૂ દેખાડી દઈએ દોસ્તો ફરતું. તો દોસ્તો અમે હમણાં તમને મરેઠી માતાજીનું મંદિરના દર્શન કરાવી દીધા છે. અને મરેઠી માતાજીના મંદિરના પરિસરમાં આ જોઈ લેજો તળાવ છે અને આખું ગામ આ તળાવમાંથી જ પાણી ભરે છે અને પીએ પણ આ જ તળાવમાંથી પાણી છે. અને 12 મહિના તળાવ પાણીનું ભરેલું જ રહે છે. તો હમણાં કેમેરામેનને કહું તમને આ આખું તળાવના દર્શન કર્યા. એમ બહુ મોટા મોટા કાચબા છે, માછલા છે, તમે જોઈ શકો છો દોસ્તો. તો કેમેરામેન જરાક નજદીકથી દેખાડી દો, જો એમ કાચબા દેખાય છે અહીંયા. તો જોઈ શકો છો તમે દોસ્તો આ તળાવનું વ્યૂ ફરતું. અને મંદિરને બાજુમાં જ છે, તો ઓસમ વ્યૂ આવી રહ્યું છે. કારણ કે મંદિર છે, મંદિર પરિસરને બસ થોડાક પગથિયાં તમે ઉતરો તો ડાયરેક્ટ તળાવ આવી જાય છે. અને કાચબા અને માછલા બહુ મોટા મોટા છે આમાં. અને બીજા નંબર મિત્રો પર અહીંયા કોઈ અમને મળ્યું નહીં કે માહિતી વધારે આપી શકે કે આ મંદિર વિશે શું માહિતી છે, તે કોઈ પણ અમને મળ્યું ન હોય. બીજા લોકો હતા પણ એને કોઈ ખબર નહોતું, પણ અહીંનું કોઈ હોય રહેવાસી અને જાણકાર બુઝુર્ગ કોઈ હોય તો તેને ખબર હોય. તો અત્યારે તમે જોઈ રહ્યા છો દોસ્તો ભાથરોડ ગામ મરેઠી માતાજી મંદિર પરિસર તળાવનું વ્યૂ દોસ્તો.
તો દોસ્તો ભાથરોડ ગામ મરેઠી માતાજી મંદિરનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને વિડીયોમાં કંઈ પ્રોબ્લેમ હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો દોસ્તો. અને ફરી કહી દઉં મિત્રો કે ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ફરી મળીએ એક વિડીયોમાં. થેન્ક યુ.